ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જશો. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે અડદની દાળ શું કહેવાય બફાઈ ગઈ છે ને આપણે એને વઘાર કરી નાખ્યો છે, મસાલા ને બધું સોતાડી પછી આપણે દાળ નાખીને આપણે રોટલી કરી નાખશું અને આપણા કપડાં પણ સુકાઈ ગયા છે. રસોઈ થઈ જાય પછી આપણે લઈને સંકેલીને મૂકી દેશું. કાલે મેં રીતના કર્યું હતું, આપણે કામ હોય ને આમ જલ્દી પતી ગયું ને એવું લાગે તો આપણે બધું વેલાહાર કરી નાખીએ. અને જો આપણે આઈબ્રો કરાવ્યો છે પછીનો ફેસ એવું મસ્ત ક્લિયર લાગે છે. આપણે કેટલા દિવસથી વિચાર કરતા હતા, હજી આપણે મારા મમ્મીના ઘરે ગયા 20-22 દી જેવું થયું. તો મારો ગ્રોથ એવો છે આઈબ્રોનો કે તરત જ આઈબ્રોના વાળ આવી જાય. માથાનો ગ્રોથ એવો નથી, એટલો ગ્રોથ આનો છે. તો કાંઈ નહીં, હવે આપણે શું કહેવાય રસોઈ કરી નાખીએ અને પછી જમી કરીને પછી આપણે આપણો આરામ મીલુબેનને સુડાવી દેજો. મીલુબેન અહીંયા રમે છે અને આપણે રસોઈ બનાવીએ છીએ. એ બેઠા બેઠા બધું કલબલ કરે ને રમકડાથી રેમાં રાખે ત્યાં આપણે રસોઈ થઈ જાય. ગાઈઝ આ રાહુલ કેરીની પેટી લઈ આવ્યા છે. મીલુબેન હવે એનાથી અંદર બાર કરે છે, ખોલાવી કાતરથી ને જે આમ વહી ગઈ. ને જો લઈએ આમ 2 પેટી તો રાહુલ જ્યારે દીવને અહીંયા ગયા હતા ત્યારે લઈ આવ્યા હતા, ગીરને અહીંયા. આ પાછી ત્રીજી છે, 2 પેટી તો ખવાઈ ગઈ. આ ત્રીજી પેટી છે, આ ત્રીજી અમે લેવા છે. હવે ખાલી કરશું. મિલુ આ શું છે? હે મેંગો. હા મેંગો છે. આપણે ક્યારના નવરા થઈ ગયા છે. આપણે ટીવી જોતા હતા અને પછી આ ભૂલાઈ ગયું, આપણે બ્લોગ લેવાનું સાવ ભૂલાઈ ગયું. જો મીલુબેન બેઠા બેઠા એ રમે છે. આપણે એને તૈયાર કરી દીધું, કપડાં બધું ચેન્જ કરી દીધું કેમ કે એના કપડાં તો આખો દીના બદલાતા જ હોય. અને જો એ વાટકીને એ બધું ખાય છે. ને આજે આપણે તો એકલા એટલે હું ને રાહુલ બે જ છે. આપણે 2 માટે રસોઈ કરવાની છે. તો મેં રાહુલને ફોન કર્યો તો એ કે વઘારેલા ભાત કરી નાખો. આપણે હમણાં વઘારેલા ભાત કરતા તો કાંઈ નહીં લાગે, મેગીવાળા કરવા છે કેમ કે એને બહુ ભાવે. તો આપણે મેગીવાળા વઘારેલા ભાત કરી નાખશું. પછી શું કહેવાય મારા સાસુને ગયા છે, મેં કાલે કીધું હતું એમ અમારા મામાજીની દીકરીને ઘરે ત્યાં જઈ એ લોકો જમીન આવવાના છે. તો આપણે બેને જ રસોઈ કરવાની છે. મીલુબેન હશે, બસ આપણે 3 માટે કરવાનું છે. તો મીલુબેન તો થોડુંક જ ખાય, મીલુબેન તો કાંઈ બધું ખાય નહીં. અને આપણે હમણાં નણંદનો એનો વિડીયો કોલ ને બધું આવ્યું તો આપણે એમાં પડી ગયા. પછી આપણે બેઠા બેઠા ટીવી જોતા હતા એટલે કાંઈ શું કહેવાય લોગ લેવાના સાવ ભૂલાઈ ગયું. બસ આપણે હવે બેઠા છીએ ને હવે આપણે ધીમે તૈયારી કરશે, દીવા ધૂપ કરી નાખીએ અને પછી આપણે તૈયારી કરીએ રસોઈની. શું વઘારેલા ભાત કરવા છે એટલે કાંઈ આપણે વાર તો કાંઈ એમાં લાગશે નહીં. ખાલી ડુંગળીને સુધારીને વઘારીને પછી સીટી આવતી અને એટલે વઘારેલા ભાત. બસ મેં વધારાનું બધું વાસણ થોડાક બધા ઉટકી નાખ્યા એટલે પછી આંજે મેં આપણે એકલા શાંતિ. તો કાંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. વઘારેલા ભાતની બધી તૈયાર થઈ ગઈ છે. આપણે જો કુકરે મૂકી દીધું છે, તેલ ગરમ થવા અને ડુંગળી બટેટા પછી શું કહેવાય આદુ લસણ અને મરચાંની પેસ્ટ ને બધું આપણે તૈયાર કરી નાખ્યું છે. ટમેટાને બધું સુધારાઈ ગયું છે અને બધું વટાણા બધું ફોલાઈ ગયું છે ને એ બધું કમ્પ્લીટ છે. ને આપણે મેગી પણ લઈ આવ્યા છીએ. તો કંઈ નહીં, આપણે છાસબાસને બધું હારવા લઈએ એટલે પછી આપણે બારતનો જો આપણે ભાત વઘારી નાખીએ. મેં કીધું હજી તો 8 થઈ ગયા છે પણ થોડુંક રાહત થઈ જાય એટલે પછી આપણે શાંતિ પછી. તો કંઈ નહીં, કન્ટિન્યુ રહેજો. જો આપણે ભાત અત્યારે વઘારીએ છીએ પછી આપણે જમી લઈ. આપણે ભાત થઈ ગયા છે, આપણે વઘારી નાખ્યા છે, આપણે એને મૂકી દીધા છે ચડવા. અને જો આપણે શું કહેવાય મેં રાહુલ પૂછ્યું કે શું બનાવવું છે. મેં કીધું આપણે વઘારી મેગી હમણાં કેદુની ખાધી નથી ને મેં કીધું લાવી કરી એ નથી ખાવી કેમ કે એને એવું મેંદાવાળું બધું છે ને એ બધું એને બધું ઓછું ભાવે કે એ નથી ખાવી. તો વઘારેલા ભાત કરી નાખી કે એટલે મેં જો વઘારેલા ભાત કરીને એમાં મેગી નાખી અને એ ભાવે જ છે. તો મેં કીધું લાવો તો આપણે વઘારેલા ભાત કરી નાખીએ. અને મારે સહેલું કેમ કે શાક રોટલીને બધું એને એવું જ છે હમણાં ઓછું ને હમણાં કેદુનામાં એને ભાતને વઘારેલા ખાધું નથી એટલે એને ખાવા હોય તો મેં લાઈ બનાવી દઈને કારણ મેં વઘારેલી મેગી કરવાનો પ્લાન હતો. વાટી ગયા છે એમાંથી હવા નીકળે છે ને આપણે જો આગળ પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું એટલે પછી આપણે શાંતિ. અને જો હવે આપણે છે ને આમાંથી 2 કેરી ઠંડી થવા મૂકી દીધી કેમ કે રાહુલ આવશે એટલે એને જોશે ને મીલુબેન પણ ખાશે. તો જો આપણે 2-3 કેરી લઈ પાકી ગઈ હોય એવી અને આપણે
મૂકી દઈએ ફ્રીઝમાં, ઠંડી થઈ જાય તો વધારે મજા આવે ખાવાની. અને રાવ આપણે જો ફ્રીઝમાં મૂકી દઈ 2-3 કેરી, કેમ કે બે બાપ દીકરીને બહુ જ ભાવે. બપોર આવીને સીધી અને પહેલાં કેરી જ ખાધી. મેહું બેને તે 2 ખાઈ ગયા, પછી રાહુલ લઈ તે સુધારીને ખાધી એણે તે. તો કાંઈ નહીં, જો આપણે મૂકી દીધું, આપણે થઈ ગયું છે. હવે હવા નીકળી જાય પછી આપણે બેસી જઈએ જમવા. The next day. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? કે તમે બધા મજા જશો. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો આપણે સવારના જાગ્યા પછી આપણે ત્યાં મંદિરે જયા, કેમ કે આજે પરસોત્તમ મહિનો એટલે પૂજા બધું કરવા ગયા હતા, એટલે એમાં થોડીક આજે વાર લાગી કે ક્યારના ગયા હતા, અત્યારે ઠેઠ આવ્યા છે. એમાં સાસુ માસી એ બધા આવ્યા છે, તે એને બધા ગયા હતા મંદિરે, દર્શન કરી આવ્યા અને પૂજા પણ બધું થઈ ગયું. અને હવે આપણે કપડાં બપડાની બધું હવે થોડું નાસ્તા બાસ્તો હવે કરશે. હવે બધું એ આપણે રૂટીન કામ કરીએ પહેલાં આપણે જોઈ આવે. બેન ઉઠી નથી ગયા ને, કેમ કે આપણે આમ ગયા હતા એટલે કાંઈ ખબર નથી. અત્યારે નકર ટાઈમ છે, કદાચ ઉઠી ગયો. કેટલા વાગ્યા? 8:30, કેમ કે રોજે ઉઠતી હોય એટલે પછી આજે જોઈ ઉઠી ગઈ છે કે નહીં. આપણે બધું કામ પતી ગયું છે, કપડાં બપડાને બધું. હવે આપણે રસોઈ દાળ ભાત ને એવું કરવાનું છે, દાળને પલાળી દે અને પછી પાછા બેસીએ, કેમ કે કાંઈ ઉતાવળ છે નહીં. 10 હજી તો 10 વાગ્યા છે, એટલે 11, 11:30 કરશે તો એ શું કહેવાય હમણાં થઈ જશે. અને આપણે જવાનું છે આપણા ભાભુના ઘરે, કેમ કે કેટલા દિવસથી કહે છે. તો મેં અત્યારે બધા આવ્યા છે તો કે જવું છે, તમે ભેગા હોય ત્યાં મારી આવું. અને કાંઈ નહીં, જો મેલોબેન જાગી ગયા છે, ઉવા ગયા છે એના બાના ઘરે રમવા. આપણે તો બેઠા છે અને બધા ગયા છે અત્યારે બીજા મારા બાના ઘરે, ત્યાં બધા ગયા છે. તો તમે અત્યારે જઈ આવો, પછી મેં કીધું જાઓ ત્યારે મને ફોન કરજો એટલે હું ગાડી લઈને આવીશ. અને જો આપણે દાળ બાળ બધું પલાળી દઈ, દાળ ભાત શાક રોટલી ને રસ ને બધું આપણે કરવાનો પ્રોગ્રામ છે. હજી કંઈ ચેન્જ થાય તો તમને હું કહીશ, બાકી તો એ જ છે પ્લાન છે અત્યારે. તો કન્ટિન્યુ રહેજો. આપણે કોબીનો દડો લઈ આવ્યા છે, કોબીનું શાક વારવા સુધારી નાખીએ એટલે આપણે આવીને સીધો વઘાર બધાય ન કરવાનો. દાળ ભાતે પલાળી દીધા છે, કોબી આપણે સુધારી નાખીએ એટલે આવીને સીધો આપણે વઘાર જ કરવાનો રહે. અને વહેલું મોડું થાય તો આપણે વાંધોય ન આવે. એટલે પહેલાં આપણે કોબી સુધારી નાખીએ, દાળ ભાત પછી એવું લાગશે તો દાળ બાફતા જશે, અને આવીને નહીં તો સીધો વઘારવાની જ રહે, એટલે આપણે કાંઈ બીજો પ્રોબ્લેમ નહીં. અને બાકી બધું આવીને કરશે રસ ને એવું બધું, તો કાંઈ નહીં. આપણે કોબી સુધારી નાખીએ અને પછી મેહુભાઈને નવડાવીને તૈયાર કરી દઈએ, એટલે ફોન આવે એટલે આપણે સીધું જવાનું જ રહે. જોવા ગઈશ આપણે કોબી મસ્ત મજાની ઝીણી આપણે સુધારી છે. એમાં કોબીને હમણાં બટેટા આપણે એમાં ભેગા સુધારી નાખશે અને પછી આપણે પાણીને રાખી દઈશું. પછી આવીને બધું વઘારશે, કેમ કે અત્યારે વઘારીએ તો પછી ત્યારે બધું ઠરાઈ જાય છે. દાળને એનો વાંધો ન, આપણે એને ગરમ કરી શકીએ, પણ શાક તો કાંઈ ગરમ થાય નહીં. તો મેં કીધું આપણે કરીને રાખી દઈએ, આવીને વઘાર કરશે. નામે તે આપણે એક જ કુકરમાં કરવાનું છે, મોટું કુકર છે પણ એની બહુ મોટું થઈ જાય એટલે આપણે એકમાં વઘારી નાખશે બસ. અને આની સાથે મારો બ્લોગનો એન્ડ કરું છું. કેવો લાગે મારો બ્લોગ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને હવે મને સપોર્ટ કરતા રહેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. બધાને કહું છું મને સપોર્ટ કરો ને વિડીયો જેમ બને આગળ વધારો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સુધી, જેથી કરીને આપણને રીચ મળે. અને બસ મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને નવા બ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.